હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, મહિપતસિંહ બાપુએ ખોબા ઉપાડી લીધા. તો જે આ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને બાપુ જે કામ કરી રહ્યા છે તે અત્યારે કોઈને પસંદ નથી. તો આવા સમયમાં બાપુનો વિરોધ કરવા માટે અને થોડાક ફેમસ થવા માટે બાપુ વિરુદ્ધ તેઓ ટિપ્પણી કરે છે અને તેમાં તેઓ કહે છે કે તે આ જે કામ કરી રહ્યા છે તે બધું કામો ખોટા છે અને તે લોકોના પૈસા વ્યાજવે રાખી અને ફરીથી તેને આપતા નથી. તો તેનું કહેવું એવું છે. તો જ્યાં મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મહિપતસિંહ બાપુએ ખૂબ જ જાહેરમાં તેનો વળતો જવાબ પણ આપ્યો છે. તો જ્યાં મિત્રો હું તમને વિડીયો પણ બતાવું છું. અને આ મિત્રો મહિપતસિંહ બાપુએ એવો જવાબ આપ્યો કે તે વ્યક્તિ હવે જિંદગીમાં તેનો વિરોધ નહીં કરે, કારણ કે મહિપતસિંહ બાપુએ ખૂબ જ સફળતાપૂર્વક અને ખૂબ જ નિર્દેશીથી તેનો વળતો જવાબ આપ્યો છે. અને તેમાં તેણે અને આ મિત્રો આ વ્યક્તિનું એવું કહેવું છે કે મહિપતસિંહ જે લોકોને પૈસા આપે છે તે તેને ફરીથી પાછા આપતા નથી. તો તેનું આના વિશે મહિપતસિંહ બાપુએ એમ પણ કીધું કે જો તું કહેતો હોય તે સાચું હોય તો તે મને પ્રૂફ આપ અને જેના પૈસા બાકી છે તેને સાથે લાવ અને મને પ્રૂફ આપ તો હું તને તારા પૈસા આપી દઉં. તો આ મિત્રો તો આ વાત સાંભળીને તમારું હૃદય પણ ચોંકી ઉઠશે, કારણ કે જો આવા મહિપતસિંહ ચૌહાણ જેવા વ્યક્તિ આવું કામ ન જ કરી શકે. તો મહિપતસિંહ બાપુએ આ લુખ્ખાને શું જવાબ આપ્યો તે આપણે વિગતે આ વિડીયોમાં જોઈશું. અને આ મિત્રો તમને વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે મિત્રો જો મહિપતસિંહ બાપુ જો સાચા હોય તો તમે તેની વિશે પણ 2 શબ્દ કોમેન્ટમાં લખી શકો છો. તો આમાં કોનો વાંક છે તે અમને જરૂરથી જણાવજો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. આ જે બધું ચાલુ રહ્યું છે એમાં બાપુને ટેગ કરવા પડે એનું મૂળ કારણ ખાલી એ કે જે વ્યક્તિએ આ બધું કર્યું છે એ હાલના સમયમાં બાપુની સંસ્થાનો ખજાનચી છે. બાપુ સુધી આ વાત પહોંચેલી છે એવું જે અરજદાર છે અથવા જેને મને આ વાત આપી, જે મારા મિત્ર છે, એમને કહ્યું કે બાપુ પણ જાણે છે. તો જો બાપુ બોલેગા, બાપુ દરેક જગ્યાએ બોલે છે, તો શું મામા વિરુદ્ધ બાપુ નહીં બોલે? અને બાપુ અભી મજા આયેગા ના ભીડો. હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને એ ચૂતિયો એવું કહી રહ્યું છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. તો એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું. ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું, તો જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એક મેં કરોડ રૂપિયા લે એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી જુદા બોલું છું. પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં જુદા હું મંડ્યો છું. તારા જુદા વંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો. ના, હા, તાર પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયેલી. એટલે માપે રહ્યા. બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો જુદા તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ. એક બાપની ઓલાદ હતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હતો. ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી. ખબર છે મહિપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા જુદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું. વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને જુદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહિપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહિપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને જુદા વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતી જઈશ, બીજા કોઈ નહીં મોકલું. યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફરવાનું આવું કરે, સમૂહ લગન તો જા વરાજમાં તારા બાપો પહેણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગને થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ ઓફ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે.
તમારે જે હો ચૂતિયા હવારમાં વિડીયો બનાવી દીધા મય પછી જવાબ આલા મય પછી તારા બાપો નોકર છે હા મય પછી તો બધા ઘણા કોમ છે 4,000 લોકોને ખવડાવવાનું પીવડાવવાનું એમને રાખવાનું ઘણા કોમ છે તારા ચૂતિયા હવાર મોટી વિડીયો બનાવી દે ને બાપુ જવાબ આલે એ નવરા નહીં હા હાથમાં આયા તો ગોબા ઉખડી જશે એ યાદ રાખજો એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે એમાં ભૂલે નહીં એટલે માપી વિરોધ કરો વિરોધ કરવાની બિંદાસ છૂટે મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો હા મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને